પ્રશ્ન 1. એન્જિનિયરિંગ ડ્રોઈંગના સાધનોનું લિસ્ટ બનાવો. નંબર 1 ડ્રોઈંગ બોર્ડ, નંબર 2 ટી સ્ક્વેર, નંબર 3 નાનું ડ્રાફ્ટર, 4 સેટ સ્ક્વેર 45 ડિગ્રી, 5 સેટ સ્ક્વેર 30 અને 60 ડિગ્રી, કંપાસ બોક્સ, સ્કેલ, કોણ માપક, ફ્રેન્ચ કર્વ, પ્રોપોર્શનલ ડિવાઈડર, સર્કલ માસ્ટર, ડ્રોઈંગ કાગળ, પેન્સિલનો સેટ, પેન્સિલ શાર્પનર, કાચ પેપર બ્લોક, ટેપ, ડ્રોઈંગ પિન અને ક્લિપ, રબર, હાથ રૂમાલ અથવા ડસ્ટર, વોટરપ્રૂફ કાળી શાહી. પ્રશ્ન 2. ટી સ્ક્વેરનો ઉપયોગ જણાવો. જવાબ. ટી સ્ક્વેરનો ઉપયોગ ડ્રોઈંગ બોર્ડની એબોની ધાર ઉપર સરકાવી હોરિઝોન્ટલ સમાંતર રેખાઓ દોરવા માટે થાય છે. પ્રશ્ન 3. કોણ માપકનો ઉપયોગ જણાવો. જવાબ. કોણ માપકનો ઉપયોગ ખૂણાને માપવા તેમજ દોરવા માટે થાય છે. પ્રશ્ન નંબર 4. ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી દોરી શકાતા બધા જ ખૂણાનું લિસ્ટ બનાવો. જવાબ. ટી સ્ક્વેર અને સેટ સ્ક્વેરની મદદથી 0 ડિગ્રી, 15 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 75 ડિગ્રી, 90 ડિગ્રી, 105, 120, 135, 150, 165, 180 ડિગ્રીના ખૂણાઓ દોરી શકાય છે. પ્રશ્ન 5. કંપાસ અને ડિવાઈડરનો ઉપયોગ જણાવો. જવાબ. કંપાસનો ઉપયોગ નાના મોટા વર્તુળ દોરવા માટે થાય છે અને ડિવાઈડરનો ઉપયોગ રેખાને ડિવાઈડ કરવા માટે અને માપને સ્થાનાંતર કરવા માટે થાય છે. પ્રશ્ન 6. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ જણાવો. જવાબ. ફ્રેન્ચ કર્વનો ઉપયોગ વર્તુળ સિવાયના વક્રાકારો દોરવા માટે થાય છે. પ્રશ્ન 7. પેન્સિલની લીડની અણીના આકારના નામ લખો. જવાબ. પેન્સિલની લીડની અણીના આકારના નામ. નંબર 1 શંક્વાકાર એટલે કે કોનિકલ, નંબર 2 ફાચરાકાર એટલે કે એજ શેપ, નંબર 3 બેવલાકાર એટલે કે બેવલ શેપ. પ્રશ્ન 8. માપલેખનની રીતોના નામ જણાવો. જવાબ. માપલેખનની રીતો 2 છે. નંબર 1 અલાઇન રીત, બીજું યુનિડાયરેક્શનલ રીત. પ્રશ્ન 9. અલાઇન રીત અને યુનિડાયરેક્શનલ રીત વચ્ચેનો તફાવત જણાવો. જવાબ. અલાઇન રીતમાં માપલેખન નીચેથી અથવા જમણી બાજુએથી વાંચી શકાય તેવી રીતે કરવામાં આવે છે. માપ દર્શાવતો અંક માપરેખાને લંબ મૂકવામાં આવે છે, જે આ મુજબ છે. યુનિડાયરેક્શન રીતમાં બધી સંખ્યાઓ માત્ર સામેથી વાંચી શકાય તે રીતે મૂકવામાં આવે છે. તે લખવા માટેના માપ રેખા અનુકૂળ સ્થળે જોઈતું અંતર રાખીને તોડેલી હોય છે, જે આ રીતે બતાવવામાં આવે છે.